આવો રામ રામ ટીલાભાઈ. બેહો કેમ ઢીલા થઈને બેઠા છો ટીલાભાઈ? શું કરવું ભલામણા? કા પણ હું છું આ ઘરમાં લાલ લુગડું નથી ગમતું નથી. તારી ભાભીને સામે થોડીક માથાકૂટ કરીને મારા હાર આવીને તેડી ગયા છે. મારા ભાભીને તેડી ગયા છે એટલે ઓછાળો થઈને બેઠો. શું કરવું આમાં? લે ભાઈ કરી નથી રાંધતા આવતું નથી, શા મુકતા આવતું, કાંઈ આવડતું નથી મને. તેવા તેડવા જવું હે ટીલાભાઈ? બસ જવું જ પડે ને, બહેરા વગર થોડું હાલે કાંઈ. તો એ કણે આપણે જાવી આજે પગે લાગીને કીશું ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, મોકલી દો. મારો હારો બહુ કડક છે હો. એ પણ સમજાવું છું તમારા હારા એટલે સમજી જાય. સમજી જાય છે? સમજી જાય. હાલો જાવી તો અત્યારે જઈએ આપણે. હું નહીં નવરિયું બેઠ્યું, કામ ધંધો નથી કાઈ. ભાભી બધું કામ કરીને તો બેઠા, તમે તો જો. એટલે મેં કાંઈ કઈ અનાથ આશ્રમ કે ધર્મશાળા નથી ખોલેલી હોય. ગમે ત્યારે આવો રોટલા ભાંગવા કામ કરે રાખવાનું, બેહે પાર નહીં આવે નકર ઘરમાંથી નીકળી જવાનું. ભાઈ તને મેં જાર ફેરું તને વાડ્યું તારું નાક. મારી બેન ને બહુ ટક ટક ન કરી તું નકતી ને. નકતી હું નથી નકતી, તમારી બેન છે એટલે જો હારેથી પાસે આયા. મારે કેવડ છે એને રોટલા દેવાની, તું મૂંગી રીજે. તારું નાક મેં કેટલા દાણ વાઢ્યું એમ કહું છું. રોટલા દેવાની તમારે તેવડ છે, ઘડવાની તેવડ મારે નથી. તું જ બધું પૂરું પાડો છે અમારા ઘરમાં. તો કોણ આવે? એક કઈ નહીં અટક્યું. મારી બેન ને એક શબ્દ કોદી કહેતી નહીં, તને કહી દઉં છું. તમે એને મારે એને લવારો નહીં કરતા. હા નકર પછી હારા વાટ નહીં રહે કે હું આવી જાય મારી માની ઘરે. ભાઈ મારા લીધે તમાર બેને બાંધવાનું થાય ને ઈ હું નહીં જોઈ શકું. જો ભાભીને ન ગમતો હોય તો અનાથ આશ્રમમાં વઈ જાવ. અરે બોન હું જીવું ત્યાં સુધી તારે ક્યાંય જવાય નહીં. આ જીવું શું છે? શું તે તમે જીવો છો એમાં શું થઈ ગયું? રોટલા ઘડીને મારી દેવા અને જાતા હોય ને તો જાવ. આ મેં કઈ ધર્મશાળા નો અનાથ આશ્રમ નથી ખોલેલું. હવે તું તારી જીભ બંધ રાખ એમ કહું છું તને. ભાભી છે ને હંમેશા માં સમાન હોય, પણ તમે તો એને લાયક નથી. તમે એને પેલા તમારો લવારો બંધ રાખો અને તમે હું મારી સામે જીભ લગાવો. તમારથી મોટી શું દેખાતું નથી તમને? બેન હવે તું મૂંગી રે એમ કહું તને ને હમણાં ફેરવીને મૂકીશ ને હમણાં. તમે એને બહુ બોલતા જ નહીં કે હું મારી માની ઘરે વઈ જઈશ. અરે નીકળ હાલ, નીકળ હાલ. ભલે બાર પગ દે તારા ટાંગા નો ભાંગી નાખું મને કીજે. હું ક્યાંય નથી જવાની, કાઢવાની છે ને તા બેન કાઢવાની, હું જવાની જ નથી. એકઈ નહીં જાય અને સાની માની બેઈ રે મૂંગી થાય ઈ કર કામ. તને કોઈ નથી કહેતું તું આ કામ કરે આ કરે એમ. તો તમારા બેન ઉન કેવાય કરે કામ. એ બધું કરી નથી ઠેકો લીધો. બધું કરી વાર છે તું મૂંગી મારી એમ કહું છું. તો હું ન બોલું તો તમે બોલી દ્યો. કઈ કામ ધંધો કરે. મારી માય કાય નોકરાણી કરી નથી મોકલેલી. ભાભી છે ને એને બધાય દુનિયામાં માનું બિરુદ આપે છે અને તમે તો હાવ એને લાયક નથી. હાથી માં હોય ને એને કામ કરાવે. શું કર્યું જોયા હો જાવ આમ ગામમાં. પણ ભાભી અમે કામ તો કરી છી. ઘરનું કામ તો કરે તોય કોદડા પડ્યા રે. આયા વાડવાનું કહી દે હાવડો આમ ફગવે ને આમ ફગ. રામ 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 રામ. કેમ હાલવાથી બોલ્યા? કે એઠો અહીંયા એલા ભાઈ આ કોણ? માર હાળો છે. એવું હે? હા. આ હું ડાટે કર્યા વગર ના લઈને વિયા હે. અમારા બધા ગામડામાં એવું જ હોય, ટાઈમ હોય તો ડાટે કરાવે નકર વાડીઓમાં પડ્યા રહે. ડાટજુ ને તમારી વેળા નથી રહેતી. એટલે અમારે કઈ નવરાઈ ન હોય ગામડામાં. સમજા ખેતી બહુ હોય. ખેતી અમારે ખેતી એમ થોડા ઉભડ્યા છે. ડાટજુ કર્યા વગર ધડ્યા આવે એમ નામ. પણ નો ટાઈમ રહે એવું બની જાય. એવું થાય વાડી આવે ને સાંજે મોડા આવે જરે એટલે ટાઈમ રહે ને કાઈ અમારે. તમારે નહીં ખેતી હોય કઈ કામ. શું આયા તા? હવે મારા ભાભી બે બોલ્યા હે કઈ. હા એટલે ભાભી ને તેડવા આયા છે. કોઈ મારે ક્યાં મોકલ? મારી બેન ને મોકલવાની જ નથી. ના પણ આ એવું હાલ્યા રાખે ઘર હોય ના. હાલ્યા શું હોકળો રાખે આ નવતર જેવો હાવ. પણ હવે હું સમજાય જાય ટેલાભાઈ ને. ના હવે બાજે આ કોઈનું માને એવો આ લખણ ખોટો હોય. અરે આપણું માને એમ તો તમે આમ તો મારા હારા થાવ તો થોડીક બોલવામાં સભ્યતા રાખજો. આંગળે આગી પછી હેઠે રાખો ને કે ટેલાભાઈ ગામમાં હું તમે ટીલાભાઈ થાય છે. તમે આ મારી વેલ્યુ લેવાની દીધી. વેલ્યુ શું તારી હોકળો રે? 8 દી થાય તો બાજુ ઉભો રાસ. તે ઘરમાં જા થાંભડા ભડ પડે એમાં હું થઈ ગયું ભબડ્યા. કોઈ હોટો કઈ ઢોલે મારી તો પૂછી દઉં. હોલ માર તો તારી થૂલી ખેરી નાખું નહીં ખબર હોય. તમે બે હાળો બેની ઘડીક શાંતિ રાખો અને દીકરી તો હારી લાગે. ભાઈ એમે એને 1000 ફેરું એનું નાક વાઢ્યું એમ કહું. પણ હવે નહીં બાજે સમજાઈ દીશું. તમે ભલામણ તમારું માન છે ને એને રવા દો. હું તમને રાખ એવું થોડુંક તો ટીલાભાઈ. હવે બહુ બોલો માં અને એને વડાવો એટલે આ હાકડ થાતી બંધ થાય. આખા ઘરમાં હાસો માણા એક જ છે. એટલે તું મૂંગો રે એમ કહું છું. મૂંગો કેમ? હાસો બોલે છે કઈ ખોટું બોલે છે કઈ અવળો બોલે? મોકલવાની વાત કરે છે. નથી મોકલવી લે.
કેમ નથી મોકલવી? નથી મોકલવી. ધીરજ રાખો. 500 માણીની જાન લઈ અને ફેરા ફર્યો છો. જાન લઈને આયા છું કાઈ તમે કોકની દીકરીઓને હેરાન કરો એમ હાલે? કઈ ગુનો નથી કર્યો એને. ગુનો નથી કર્યો, ગુનો નથી કર્યો. ભાઈ થોડક હા તો તાડા પડો બે અને મોકલી દો. આની બોલી નો ખર્ચ મારા હાળાની. ભાઈ હવે હું શું કહું છું, હા ઈ મને તેડવા આવ્યા છે ને, બસ તો હું વઈ જઈશ હવે. ના. અને અને મારે આવી રીતે ભાઈ મારે આવી રીતે રહેવું નથી. નકામું તમારા બેને મારા લીધે ઘરમાં છે ને માથાકૂટું થાય ભાઈ. અને જેવું છે એવું બસ ઈ મારા ઘરવાળા છે. અને દુનિયામાં તો બસ હમણાં સમજણ પડે એવું બધું તો હાઈલાજ કરવાનું છે. બાકી બાધીને હવે આવી રીતે હું કોઈ દી નહીં આવું. જાવું જ પડે. છોકરી કોઈ દી પિયર નો હારી લાગે. જો બેન તારે તાર ભાભીના કંટાળે જવાનું નથી. હું તને કહી દઉં ચોખ્ખું, હું બેઠો છું જ્યાં. તારે ત્યાં કેટલું દુઃખ છે ને એ મને ખબર છે. અને મારી ઘરવાળાને એને રોકાવો જ ભલો રોકાય. ઓલીને મોકલી દો. લાલ એટલે આ તું તો કેવો છે એમ કહું છું. બેન રાખીને બેઠો તો એકને તો મોકલ. અરે મારી બેનું છે એમ કહું છું તને. બેનું છે આ મારી ઘરવાળા છે, આ મારી હાવે છે. તે હારીઓને કોઈ મોકલે જમ છું મારે માથે ના પડે. બે તમે શાંતિ રાખો. એટલે તમે અરે આયા છો શું છે? અરે દાયો છું પણ તમે બાજુમાં શાંતિ રાખો. રાજીપે તમે મોકલી દો. બેન રે ટીલાભાઈ બેન બે રી હમણે છે એકાદી મોકલી નો દેવી. મારે કાયમ આવું રહેવું. એટલે તું શું બોલે છે? તને ભાન છે? બેન રાખી નો ભાઈ એકાદી મોકલી દે ને. તને તો તમે લે હા તો જો મારા હાલાનું ભલા ગામ રહ્યું. હું સહન નહીં કરું. કા કહે તું હાલા હામો ઘા થઈ જાય હો. એટલે તમે અરે આયા છો ભાઈ ઊંચા છો. આયા છીએ આપણે બાજવા નથી આયા. કૂતરા ઘોડિયા લાવ લાવે કે કૂતરા. એટલે આને વાળા કરો ને મોમડાને ગઈ નાખીશ કહું છું. ભાઈ ભાઈ રેવા દે ને, તને ખબર તો છે એનો મગજ કેવો છે. કાઈ મગજમાં રેત કરે હું વઈ જાઉં છું બસ. પણ બેન તને કેટલું ના દુઃખ દેશે ને આ રોજડા ખોડે આવ્યો. હવે નહીં દુખ જાવ. એટલે મેં તને ના પાડેલી છે 10 વખત. હું છે ને તારો બની છે તું કરો બુકારો ખતો ને. બાજો બે હું તો આ બેઠો બાજો બાજી લો. તું સમજાસ શું તારા મનમાં પૂરું સમજાસ તને મેં ના ન પાડે. મારી ઘરે નોકરી છે તને કીધું ને ઉકલી જા હે. ટીલા ભાઈ બસ હવે. એટલે મેમન તમે આગારો ને હું આ હમણાં ઉપર ના છે ને. ટીલા ભાઈ છે હવે તમે રેવા દો ભાઈ. મારા હાલા હક લેવા દેતો નથી અમને ક્યાં હક લેવા દેતો. મારા હાલા ગામમાં હું માર ખાઉં હશે હું. અરે તને હમણાં ગઈ નાખી બંધ છા કહું છું. બસ બસ પણ હવે શાંતિ રાખો અને તમે રાજી પીઠી મોકલી દો. ઢીલા ભાઈ તમે આ કૂતરા ઘોડે કડવા જોડે છે. પણ એમના બેન છે તમે એમના બેન ને હેરાન કરતા હોય તો શું કરે? અરે પણ ક્યાં ઘોડો નથી લેતો એમ કહું. તમે મહેમાન અરે બજારો આયા છો તમે કઈ મોકલી દે ને બાસુ નથી મારે. ગમે એને એક જ મોકલી દે. એટલે આનો હમણાં હમ ભાઈ કડીક તમે ભાઈ તમે તો રેવા દે. આમ જો મારી વાત ભાઈ તમે સમજાવો ને. એનો તો ખબર તો છે ભાઈ તેનો સ્વભાવ આવો છે. તમે તો ફોડી નાખો હાથે. એ રેવા દો. ભાઈ ભાઈ હું આ માર ખાવા આવ્યો છું હું. પણ ક્યાં આપણો માર ખાધો? આ માર ખાવ મારી આબરૂ જાય. મૂકી દે મને ફોડ નાખો. હવે તું રેના ને કમણા પછી ઉલ્લી જાવ હાના કહું. પાડી દીધો તો હા ખાતો નથી. બા હવે પાણો નાખી દો તમે. લઈ નહીં બરોબર છે આપો. મૂકી દે. આપણે એવું બધું નથી કરવું. નકામો એકાદન વાગી જાય. વાગી જાય ભલા ભલા ખાઈ. ઇન મનમાં સમજાસ છો ઈ? તારા મનમાં હું સમજે મારા મનમાં બધું સમજુ છું. એટલે આને તમે લઈ જાવ ને મોમડા એને ગઈ નાખી કહું છું. પૈસા ટીલા ભાઈ બોલ મને નકર છૂટો આવો તો ગદાડું. આપડા શાંતિથી ફોલાવીને તેડી જવાના હે. ઠીક બરોબર. સાંભળો તમે મને તેડવા આવ્યા છો કે મારા ભાઈ બાંધવા આવ્યા છો? પાણો એઠો મૂકી દો. મૂકી દો. આ બધું તમારા લીધે જ થાય. જોવો તમારા ભાઈને કેટલું માર્યો. બસ ભાભી બસ હવે હું અહીંયા રહેવા નથી માંગતી. 1 મિનિટ થાય. ભાઈ હું જાઉં છું. જેવું છે એવું નહીં. મારો ઘરવાળો છે. મારે ઘરમાં ભલે હું મીઠું ને રોટલો ખાઉં પણ મહેરબાની કરીને હું અહીંયા હવે નહીં પગ મૂકું. હાલો જાઓ જાઓ. હાલો આખા ઘરમાં હાસુ માણા એક જ છે વ્યવહારી. ભાઈ છે લખણ ખોટા એમ કહું. હું આ બધું સાંભળું છે કે જે નો રખાય એમ તો તમને ક્યાં છે? ભાઈ છે ઉતી મિસળીની બીજી મારે વાત એવું કઈ નહીં. આ નો આવે તો આ ભલે આવે. એટલે તને અરે આ પટલ તમે આને ધ્યાન રાખો ને એમ કરો માન રાગે સડ્યું છે તમે પાછ બગાડશો. એ ટીલા ભાઈ તમે હવે લઈને જાવ ને મોકલે હે તેરીને વઈ જઈએ આપણે. હાલો ટીલા જો મારા હાલે. હા ખાને બાંધવા આવ્યા છો? હું કોઈથી બીતો નથી સમજી લે ભલે. કોણે કીધું તમે બીવો છો? ભલે તારું કામ રહ્યો. મારી વેલ્યુ હે મને આગારો તો એટલે માર બેન ને ઇજ્જત આપ દે તું. દાબ નથી દેતો હું કહું છું. સોય 5 સોણો છોડાય. એટલે તારે જે વિચાર હોય તો તાર વિયો આન કર લે. શાંતિ રાખો લો એને લઈને વઈ જાવ. તમે આથી એનું મોઢું લઈને લાવવા દે એમ કહું છું.
ઉગાભાઈ તમે બાજુ સમજાવો નીચે ને. હાલો ને હવે. હાલો હવે હું તને જોઈ લઈશ હવે. એટલે હવે કહું છું હાલો તું જા એમ કહું માન છું. મોકલાયો ને હમણાં મોકલશે નહીં. તારા બાજુ રોડે હાલ રોડે. અરે રોડે શું હાલે આમ ગમે ના પેટ્રોલ પતે. હવે ભાઈ તમે ચૂપ થાઓ ને. બેડવી દીધો તો હા હાલો હાલો. નાના મને રાજો હવે. તું મૂંગી મારી એમ કહું છું. હવે આવી માન મોકલાયો ને હું આવું છું. એ જમાઈ એક તમને આને હારે લેતા દઉં. હવે મારે જે હશે મારી ભૂલ થઈ જાય. હા ભાઈ હવે અમે શાંતિથી રળી ખાઈશું. હા તો કોઈ વાંધો નહીં. પણ તમે પાવર હવે થોડો ઘટાડી નાખો. પાવર નહીં ઘટે મારો. મારી બેનું ને કોઈ હેરાન કરે તો મૂકું નહીં. શું મારામાં પાવર નથી પણ ઓટોમેટિક પાવર આવી જાય છે. ત્યાં આયા એમ જ છે એમ. તો હવે જે જીવે અમે છે ને હા તો ભલે. રળી ખાઈશું. કાંઈ આમ તો ધોળ થાપલી કરી નહીં અને શાંતિ રળી ખાઈશું. અને કાંઈ તૂટો આવે તો તમે તાર દાણા બાણા લઈ જજો ભલે. એમ થોડો હું કઈ થોડો ઉપાડ્યો છો. મારા 2 વીઘા જમીન છે. તમારું હું લવ જ નહીં. માથે લૂણ રહે ને. કાંઈ જરૂર પડે તો લઈ જજો દાણા બાણા માં અને બે હું શું કહું છું આખા ઘરમાં હાસુ માણા એક છે. પણ કેટલી વાર બોલશો હવે? બોલવા દે ને. પહેલેથી સખરી રીતના વ્યવસ્થિત વાત કરી હોત તો ઉપડી હાઈલાતા બહુ તે. પણ એનો પાવર આવી ગયો. પાવર કાઢવો નહીં મારે. હા પણ તો તમે ઘરવાળી તેડો ને તો આપણે થોડું છે ને નમતું રહેવાય. હવે પગે તો લાગી ગયો ઈને. હા બસ તો હવે હાલો ઘર ભેગા થાવ. લ્યો હું જાઉં છું હવે. હા રામ રામ કીજો બધાને. હા રામ રામ. હવે હોય તો કરીને 2 માણસ થઈ મેં. તમારે બા નથી નહીં તો કીધું લાવી ગયા. ઉકલી ગયા. 4 ફેરા ફેરીને તરત ફીર ઉડી ગયો. હાલો હવે. હવે જાઓ તો. બાકી હાસુ માણા તો આ એક જ છે. ભાઈ એ ઈ મને હવે બધી ઘર ભેગા ખબર થાવ ને નહીં. હાલો. ભલામણ કરું છું. અને આવજે 2 માણા આટો પછી. આને હું લઈને આવું ને કણે. હે હા આને નો લાવું ને. એને તો પેલા લાવવાના. હાસુ માણા આ એક જ છે ઘરમાં. ભાઈ ઈ છે મિસળીની મારી બેન ને ઈ જ હેરાન કરતી. ભાઈ હા આનાથી કઈ બોલાય ચલાય ગયો ને જેમ કઈ જાણા હોતી હું માફી માંગુ. કોઈ વાંધો નહીં બેન તમે બે માણસ. અરે હું માફી માંગુ. હું માંગુ માફી. હવે તારી માફી માર નથી જોતી. તું આજ જા મારા બાપ આથી એમ કહું છું હવે. હાલો હવે. લ્યો. હા રામ રામ કીજે જા. બેન ટાટા હવે આવતા ની પાછા. જો હજુ તુકારો કરે છે. જા હવે એમ કે. જાવ એમ કહેવાય. હજુ તુકારો કરે છે. ઈ તો તમને બહુ સાચા લાગે તને છે. ખબર છે ને મારા ગામમાં કેટલી મારી ટીહલાની હાક વાગે છે. મને ખબર છે. હાલો હવે ઘર ભેગા થાવ ને હાલો ને એનો બહુ પાવર 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 હોય તો ઉડાડી નાખું. પાવર હો. કોઈને નથી ઉડાડવા પાવર. હા બસ એમ. એક બલા તો ગઈ હવે આ બીજી જાય તો હારું. એટલે તું બધા કાઢવા બેઠે લાગે. કાઢવા નહીં એનું ઘર બંધાવવું. અને કઈ હું એને નથી નાખતો. મોકલી દો એને કે તમ તારે. લઈ જાઓ. હાલો આવો છે. ના રે ના હા મારો ધણી છે. એ હું આ રીહામણે બેઠી છું. હું કઈ રીહામણે નથી આટો દેવા આવેલી છું. એ ઘરમાં બે રીહામણે કેવું તમારું ઘર છે આ. જે હોય વિયોદા શાંતિથી ને. આમને કહી દો તુકારો કરવાની. હો ઓટી લો છો. સાના મનારીઓ ને જમાઈ કહેવાય. તો જમાય છે દુશ્મન છે ઈ નથી ખબર પડતી આની મને કાંઈ. જમાઈ છે એટલે તમારે બેન ને લઈને ગયા. એથી ભેગો તારો તારો પાવર નો કાઢી નાખો. તારું ગામ છે ને. અને પાઘડી વીખી નાખી અહીંયા તો.